નમસ્કાર મિત્રો, માય સેલ્ફ નટુભાઈ તારપંડિયા, આચાર્ય શ્રી પુલકિત વિદ્યાલય, માય યુટ્યુબ ચેનલ મહામંત્રમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ 10 વિષય ગણિતમાં પહેલું જે પ્રકરણ છે વાસ્તવિક સંખ્યાઓ એના વિશે અભ્યાસ કરીશું। 1 થી 9 ધોરણ સુધી આપણે સંખ્યાઓ વિશે ભણી ગયા છે। આજે થોડુંક એનું આપણે પહેલા પુનરાવર્તન કરીશું। તો એના અંદર જોઈએ તો પહેલું છે જુદા જુદા સંખ્યાગણ વિશે આપણે અભ્યાસ કર્યો છે। એમાં પહેલો ગણ આવે છે n, પ્રાકૃતિક સંખ્યાઓ, જેને 1 2 3 એમ અનંત સુધી દર્શાવવામાં આવે છે। નેચરલ નંબર કહેવામાં આવે છે ઇંગ્લિશમાં, એટલા માટે એને આપણે કેપિટલ N વડે દર્શાવીએ છીએ। ત્યાર પછી બીજો ગણ આવશે પૂર્ણ સંખ્યાઓનો ગણ, જેને હોલ નંબર કહેવામાં આવે છે ઇંગ્લિશમાં, એટલા માટે એને સંકેતમાં આપણે W વડે દર્શાવીએ છીએ। અને આ ગણની અંદર પ્રાકૃતિક સંખ્યામાં માત્ર એક સંખ્યા 0 શૂન્યનો એમાં એડ કરવામાં આવે છે, એટલે 0 1 2 3 અનંત સુધી સંખ્યાઓ મળશે। સૌથી નાની સંખ્યા 0 છે, પણ સૌથી મોટી સંખ્યા નહીં પ્રાપ્ત થાય। એ રીતે બીજો ગણ આવે છે પૂર્ણાંક સંખ્યાઓ, જેને કેપિટલ Z વડે દર્શાવવામાં આવે છે, અને એની અંદર શૂન્ય ઉપરાંત અનંત સુધી ધન સંખ્યાઓ તેમજ અનંત સુધી ઋણ સંખ્યાનો સમાવેશ થાય છે। મિત્રો, અહીંયા આપણે નાની સંખ્યા અને મોટી સંખ્યા નહીં મેળવી શકીએ, કારણ કે નાની સંખ્યા ગમે તે તમે લેશો તો આ ગણની અંદર એનાથી પણ નાની સંખ્યા આપણને મળશે જ। એટલે નાની સંખ્યા અને મોટી સંખ્યા એ બંને પૂર્ણાંક સંખ્યામાં આપણને મળતી નથી। ત્યાર પછી જોઈએ તો 8મા ધોરણની અંદર લગભગ આપણે શીખી ગયા છીએ કે સમય સંખ્યાનો ગણ એને આપણે q વડે સંકેતમાં દર્શાવશું, અને એની અંદર પૂર્ણાંક અને અપૂર્ણાંક આ બંને સંખ્યાનો સમાવેશ થાય છે। પૂર્ણાંક એટલે તો તમને ખબર છે કે ઉપરની જે છે, અપૂર્ણાંક એટલે કેવી, જેની અંદર અંશ અને છેદ આવતો હોય, એટલે કે 1/2 હોય, 2/3 હોય, એવી બધી સંખ્યાનો સમાવેશ આ સમય સંખ્યામાં થાય છે। આગળ જોઈએ છેલ્લો ગણ, જેને વાસ્તવિક સંખ્યાઓનો ગણ, ઇંગ્લિશમાં રિયલ નંબર્સ કહેવાય છે, એટલે એને કેપિટલ R વડે દર્શાવવામાં આવે છે। તો આ રીતે લગભગ 1 થી 9 ધોરણ સુધીમાં આ બધા જ ગણ વિશે આપણે અભ્યાસ કરી ગયા છે। આ ચેપ્ટરની અંદર ધોરણ 10 માં પહેલું જે પ્રકરણ છે એનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ। એમાં આપણે અભ્યાસ કરવાનો છે। એમાં પહેલો ટોપિક છે કે યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા શોધો। હવે તમને મિત્રો પ્રશ્ન એ થશે કે આ યુક્લિડ વળી કયું પ્રાણી છે? તો એ સામાજિક પ્રાણી છે અને એક મહાન ગણિતશાસ્ત્રી છે। આને પહેલા સમજીએ, યુક્લિડની ભાગ પ્રવિધિ। ઘણાને તો આ શબ્દ સાંભળીને જ અઘરું લાગે છે। મિત્રો, અઘરું નથી, તમે એને સમજશો એટલે તમને એકદમ લગભગ લાઈફ ટાઈમ સુધી યાદ રહી જશે। પહેલું, યુક્લિડ એટલે ગણિત શાસ્ત્રીનું નામ છે, કારણ કે એને સંશોધન કર્યું છે। બીજું, ભાગ એટલે ભાગાકાર, પ્રવિધિ એટલે રીત, ભાગાકારની રીતથી ગુસા શોધવો, એને આ યુક્લિડની ભાગ પ્રવિધિ કહેવામાં આવે છે। હવે ગુસા તો તમે 5મા ધોરણમાં પણ શોધતા શીખી ગયા છો, થોડુંક એને રિપીટેશન કરવું છે, બહુ સહેલું છે। જો 5મા ધોરણમાં આપણે જઈએ, ધારો કે હું તમને એક ઉદાહરણ આપું છું કે આ 17 સંખ્યા છે, એને આપણે 3 વડે ભાગાકાર કરીએ છીએ। તો 3 વડે ભાગાકાર કરીએ એટલે તમને ખબર હશે કે પહેલા 3 નું ઘડિયું આપણે બોલીશું। મિત્રો, જ્યારે ગણિત શીખવું છે ત્યારે ખાસ કરીને તમને 1 થી 20 સુધીના જે ઘડિયા છે એ કડકડાટ આવડતા હોવા જોઈએ। એમની 8 નો ઘડિયો કે એટલે પછી બોલવા મળશે કે 8 1 8 2 16 8 3 24, એમ નહીં, વચ્ચેથી ગમે ત્યાંથી તમને એમ પૂછે કે 8 નવા કેટલા, તો તમારો ગોળી છૂટે એમ જવાબ હોવો જોઈએ 8 નવા એટલે 72। તો જ તમને ગણિત સહેલું પડશે અને ગણિતમાં તમને મજા આવશે। ગણિત એ ગણવાનો વિષય છે, ગણિત એ ગમ્મતનો વિષય છે। તો મિત્રો, 1 થી 20 સુધી ઘડિયા તમારે તૈયાર કરવાના રહેશે। હવે અહીંયા જે ઘડિયો છે 3 નો ઘડિયો બોલી તો આપણે આગળ સીધું જ ડાયરેક્ટ ભાગ થશે। 3 × 15, 3 × 18 કરીએ તો મોટી સંખ્યા થઈ જાય એટલે નો ભાગ ચાલે, એટલે 3 × 5 એટલે 3 × 15, શેષ અહીંયા 2 વધશે। જો આ સમજવાનું છે 5મું ધોરણ, આને આપણે શું કહીએ છીએ, અંદર જે સંખ્યા છે એને કહીએ ભાજ્ય, આને કહેવાય ભાજક।
નોટ એ ભાજપ. ભાજપ ભાગે છે માટે ભાજપ, ભગાય છે માટે ભાજ્ય. અને ભાજ્યને ભાજક વડે ભાગવાથી જે શેષ મળે, આ નીચે શેષ મળે, આને શેષ કહેવાય. અને ઉપર જે ફળ મળ્યું એને આપણે કહીએ છીએ ભાગફળ. શેષ માતાજીની શેષ નહીં, અહીંયા ભાગાકારની શેષ સમજવાની છે, ધ્યાન રાખજો. તો આ સૂત્ર બન્યું છે. આ જે છે એ ગુણાકાર 5મા ધોરણમાં ભણી ગયા, પણ 10મા ધોરણમાં થોડુંક નવા રૂપ સાથે સમજવું છે. કઈ રીતે? હવે 17 સંખ્યા જે હું અહીંયા લખું છું, જોજો 17 બરાબર શું લખવાનું? તો કે આ બેનો ગુણાકાર થાય. 3 × 5 કરો, કેટલા થશે? 15. 3 × 5 15, વધી શેષ એને એડ કરી દો એટલે કે 17. ગણિતની ભાષામાં 17 ને આ રીતે લખી શકીએ છીએ. તો આ શું છે? તો જો અહીંયાથી આપણને એક સૂત્ર મળ્યું. 17 એટલે ભાજ્ય, 3 એટલે ભાજક, 5 એટલે ભાગફળ અને 2 એટલે શેષ. ધ્યાન રાખજો મિત્રો, શેષ હંમેશા ભાજક કરતા નાની હોવી જોઈએ. ક્યાં સુધી ભાગ ચાલશે? અને કદાચ ક્યારેક શેષ શૂન્ય પણ મળે તો એને નિશેષ ભાગી શકાય એવું કહેવાય. અને જ્યારે જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય ત્યારે તે સંખ્યાને ભાગફળ. ધ્યાન રાખજો, 9મું ધોરણ. ભાજક અને ભાગફળ એ બંને ભાજ્યના અવયવ કહેવાય. શું કહેવાય? અવયવ. શું કહેવાય? અવયવ. ક્યારે? જ્યારે શેષ શૂન્ય હોય ત્યારે, અંડર કન્ડિશન. એમ નમને ગમે ત્યારે મૂકી નથી દેવાનું. યાદ રાખવાનું. શું યાદ રાખવાનું છે? કે શેષ શૂન્ય હોવું જોઈએ બસ, તો જ આ બંને આના અવયવ થશે. અહીંયા શેષ શૂન્ય નથી તો 3 અને 5 17 ના અવયવ ના કહેવાય, બસ ના કહેવાય તો નથી. પણ એવું થાય ત્યારે બંને અવયવ થશે. હજુ આને થોડુંક નવા સ્વરૂપે આપણે આ 9મા ધોરણમાં શીખ્યું. 10મા ધોરણમાં એક સંજ્ઞાના સ્વરૂપમાં લેવામાં આવે છે, યુક્લિડનું પ્રમેય જેને કહેવામાં આવે છે. પ્રમેય એટલે શું? તો આપણને બે સંખ્યા અહીંયા મળે છે, a અને b, ધન પૂર્ણાંકો એવા મળે કે જેથી બીજી બે પૂર્ણાંક સંખ્યા q અને r મળે, એટલે એને આ સ્વરૂપમાં લખી શકાય. a bq r. વસ્તુ સેમ જ છે. આ 5મા ધોરણમાં કરતા હતા, આ 9મા ધોરણમાં છે. અહીંયા સંજ્ઞા આવી એટલે 10મું ધોરણ આવી ગયું. વસ્તુ એક જ છે, થોડું સ્વરૂપ બદલાયું છે. પણ અહીંયા આ શેષ છે એને આ રીતે દર્શાવવામાં છે, 0 r b. જોજો, ધ્યાન રાખજો, આ પ્રશ્ન છે એમસીક્યુ માટે અગત્યનું છે. એટલે કે શેષ એ ભાજક કરતા નાની હોવી જોઈએ. બરાબર છે? તો આ રીતે થશે. આને યુક્લિડનું ભાગ પ્રમેયનું પ્રમેય કહેવાય અને આની મદદથી આપણે ગુસા શોધવાનું છે. તો આટલું તમને સમજાઈ ગયું છે. a bq r કન્ડિશન આ, અને આની મદદથી આપણે ગુસા શોધવાનું છે. આપણે પહેલો દાખલો ગણીશું. એક દાખલો છે આ રીતનો છે કે આ બેનો ગુસા શોધવાનો છે. 135 અને 225. ધ્યાન રાખજો મિત્રો, આ બે સંખ્યાઓ છે. આનો ભાગાકાર યુક્લિડની ભાગફળ કીધું છે તો એ પ્રમાણે જ કરવું પડે. અવિભાજ્યની રીતે ના કરાય. રીત સાચી પડે, રીત સાચી પડે, પણ એને યુક્લિડની ભાગફળ કીધી છે માટે તમને માર્ક્સ 0 મળે. તો જે વસ્તુ કીધું છે એ જ કરવાનું, સેજ પણ ડાપણ નહીં કરવાનું, પણ જે અંદર માગ્યું છે એ વસ્તુ જ આપણે કરવાની છે. બરાબર છે? હવે અહીંયા b મોટા છે, ધારો કે a અને b લઈ લઈએ છીએ. a બરાબર આપણે અહીંયા મોટી સંખ્યા છે એને નાની સંખ્યા વડે ભાગવાના છે, એટલે મોટી સંખ્યા 225 એને અંદર રાખવાની અને 135 ને ભાગવાના છે. મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગાકાર કરતો જવાનો. તમે એમ થાય 135 નું ઘડિયું તો ના આવે, પણ સિમ્પલી સમજો કે અહીંયા 130 લઈ લો અને એના ડબલ કરો તો 200 ઉપર થઈ જાય તો ના ચાલે, લીકેજ ચાલશે. 135 એટલે 135 શૂન્ય વધશે. અહીંયા દસકો લેવાનો, 12 માંથી 3 જાય એટલે 9 આવશે. અહીંયા 12 આપણે કરી દેવાના, તમને ન સમજાય તો અહીંયા આપણે ગતિવિધિ એટલે એક માંથી જાય શૂન્ય. જો આ શેષ, આ ભાજક ફરી ભાગાકાર કરવાનો. ગણિતની અંદર કોઈ રફ કામ નહીં, બધું જ ફેર વર્ક કરવાનું. બોર્ડની અંદર પણ ફેર વર્ક કરવાનું અને બોર્ડમાં આગળ જ કરવાનું છે. હવે અમે 135 ને આપણે પહેલા 90 વડે ભાગી નાખવાનું.
આવે છે. આ કોઈ શિક્ષક તો ડાયરેક્ટ ન કરી શકે, તમારે થોડું તો વિચારવું જ પડે. એટલે ભાગાકાર કરવાનો છે, કરવાનો છે એટલે કરવાનો જ છે, તો જ રીત સાચી પડશે. અને 90 વડે ભાગીએ, 90 ના ડબલ કરો તો 180, એટલે 90 વડે ભાગ ચાલશે. 90 એકા 90, 5, 10 માંથી 9 અને 13 માંથી 9 જશે એટલે 4 વધશે 45. અહીંયા શૂન્ય. બરાબર. ફરી વખત 90 ને આપણે ભાગો 45, તો 45 દુ 90 0 0. ક્યાં સુધી ભાગાકાર કરવાનો કે જ્યાં સુધી શેષ શૂન્ય ના આવે ત્યાં સુધી ભાગાકાર કરવાનો છે. પછી આને યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ આપણે લખવું છે. જો એને આપણે લખવાનું છે તો કઈ રીતે લખીશું એ થોડુંક અહીંયા જોઈ લઈએ. આ સૂત્ર છે એ મૂકવાનું છે અને એક વાક્ય લખવાનું છે. ધ્યાન રાખજો. યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ પહેલા સાદો ભાગાકાર કરી દેવાનો. હવે અહીંયા યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ આ વાક્ય લખવાનું. યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ શું લખશો? આ સૂત્ર ફરી વખત અહીંયા લખશો. a બરાબર bq plus r 0 less than r less than b. બરાબર છે. હવે આ બધાને એ રીતે લખી દેવાનું છે. જો સાહેબ શૈલી અંદરનું હોય એ આપણો ભાજ્ય બનશે. એટલે 225 બરાબર માટે 225 બરાબર આવેલું ચોકડી ગુણાકાર 135 ગુણ્યા 1 વત્તા શેષ 90. એ જ રીતે 135 બરાબર અહીંયા 90 ગુણ્યા 1 વત્તા શેષ એટલે 45 અને 90 બરાબર અહીંયાથી આપણે સૂત્રને જરૂર નથી અહીંયા એટલે લઈ લઈશું. 90 બરાબર 45 ગુણ્યા 2 વત્તા શેષ શૂન્ય આવે એની ઉપર ચોરસ બનાવવાનું. ચોરસ એટલા માટે બનાવવાનું સરને પણ દેખાય તમને પણ દેખાય. ધ્યાન રાખજો, લખવાની સિસ્ટમ હોવી જોઈએ વ્યવસ્થિત. જ્યાં નવું કોઈ થાય ત્યાં એરો બનાવો, જ્યાં જરૂર પડે ત્યાં બોક્સ બનાવો. આ માઇન્ડને કમાન્ડ આપી દેવાનો છે. આપણું માઇન્ડ કોમ્પ્યુટર કરતા પણ વધારે સારું છે. જો એને એ રીતે કરી દેશો તો ઓટોમેટિક જ્યાં જરૂર પડશે ત્યાં એરો અને જ્યાં જરૂર પડે ત્યાં બોક્સ બની જશે. બરાબર. તો અહીંયા રીતે લખ્યા પછી છેલ્લું જે છે દિશા એનું કઈ રીતે લખવાનું છે એ આપણે જોઈશું. અહીંયા એક જ વાક્ય લખવાનું છે કે આમ શૂન્યતર, ધ્યાન રાખજો, શૂન્યતર શેષ સંખ્યા, શૂન્યતર સંધિ છૂટી પડો શૂન્ય સિવાય એટલે 45 સંખ્યા 45 છે માટે ગુસાનો સંકેત આ રીતે લખવાનો 135 અને 225 is equal to 45. This is our answer. અને બોક્સમાં બનાવી દો આ જવાબ. મિત્રો આ જ રીતે તમે બીજા બધા દાખલાઓ ગણી શકો છો. એટલે યુક્લિડની ભાગ પ્રવિધિ બહુ સહેલી રીત છે. પહેલા બધો સાદો ભાગાકાર જ કરવાનો, મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગવાની, ભાગતા જવાની, શેષ શૂન્ય આવે ત્યાં સુધી કરવાનું. પછી આ વાક્ય લખીને આ પ્રમેય પ્રમાણે આ મૂકી દેવાનું અને છેલ્લે આ વાક્ય લખવાનું કે આ શૂન્યતર શેષ સંખ્યા 45 છે. મિત્રો જો આ રીતે તમે સમજશો તો 100% તમને કોઈ પણ દાખલો યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા શોધવાનું કહેશે તો આવડી જશે. બસ આ વિડિયોની અંદર આટલું જ. બીજા નેક્સ્ટ વિડિયોમાં એક નવી રીત સાથે આપણે ફરી મળીશું. બસ ધન્યવાદ. અને મારી ચેનલ જો તમને આ રીત સારી લાગી હોય તો મારી YouTube ચેનલ મહામંત્ર અને પુલકિત વિદ્યાલયની અમારી જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અસ્તુ ધન્યવાદ.